કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોઈશું પૂરક મૂલ્યાંકન કસોટીનું સચોટ સોલ્યુશન. ધોરણ 2 ગુજરાતી અને પર્યાવરણ કલોલ. જેમાં વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે, નીચેના સાચા વાક્યો સામે ખરાની અને ખોટા વાક્યોની સામે ખોટાની નિશાની કરો. જેમાં પહેલું છે, વાસળીવાળાએ પીળી ટોપી પહેરી હતી. જવાબ આવશે ખોટું. બીજું છે, ગામ લોકોએ વાસળીવાળાને 100 રૂપિયા આપ્યા. જવાબ આવશે ખોટું. 3, બહેન માટે માળા લેવાની છે. જવાબ આવશે ખોટું. 4, ચકડોળમાં બેસી ફરવાનું છે. જવાબ આવશે ખરું. 5, અક્ષયે જેસીબીને રમકડું શિકારને રમવા માટે આપ્યું. ખોટું. 6, રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા. જવાબ આવશે ખોટું. હવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1નું બ. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 4 ખાલી જગ્યા છે અને 4 માર્ક્સની છે. પહેલી ખાલી જગ્યા છે, વાસળીવાળાએ પહેલી વખત વાસળી વગાડી ત્યારે ગામના બધા ઉંદરો તેની પાછળ ચાલ્યા. બી. યજ્ઞ રમકડાની દુકાને ઊભો હતો. 3, પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા. વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો, જેથી કરીને નવા નવા વિડીયો આપણને મળતા રહે. હવે છે પ્રશ્ન બી. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. ગમે તે 10 લખવાના છે, જે છે 10 માર્ક્સના. પહેલો પ્રશ્ન છે, ઉંદરોને લીધે કઈ કઈ મુશ્કેલીઓ થતી હતી? વિદ્યાર્થી મિત્રો, સુખેથી ખાવા ન દે, પીવા ન દે, બેસવા ન દે, ઊંઘવા ન દે, ચાલવા ન દે, ફરવા ન દે, આમ જાઓ તો ચૂચું, તેમ જાઓ તો ચૂચું. બીજું છે, ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાસળીવાળાને શું કહ્યું? વિદ્યાર્થી મિત્રો, ગામ લોકોએ કહ્યું કે ભાઈ, આ ઉંદરોથી અમે તો કંટાળ્યા છીએ, હારી ગયા છીએ. તમે બધા ઉંદરોને કાઢી આપો તો અમે તમને 1000 રૂપિયા આપીશું. વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને તમારા મિત્રો જોડે શેર કરો. હવે છે ત્રીજું, વાસળીનો અવાજ સાંભળી ઉંદરો કેવી રીતે આવ્યા? વિદ્યાર્થી મિત્રો, વાસળીનો અવાજ સાંભળીને ઉંદરો દોડતા દોડતા, નાચતા અને કૂદતા આવ્યા. ચોથું છે, ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા? ઉંદરો ઘરમાં, બાગમાં, પેટીમાં અને કબાટમાં જોવા મળતા. પાંચમું છે, યજ્ઞને ઊભો રાખી દાદા શું લેવા ગયા? જવાબ આવશે, યજ્ઞને ઊભો રાખી દાદા ચકડોળની ટિકિટ લેવા ગયા. 6, દાદા કોને શોધતા હતા? વિદ્યાર્થી મિત્રો, દાદા યજ્ઞને શોધતા હતા. 7, પોલીસ અંકલે યજ્ઞને શું શું ખાવાનું કહ્યું? વિદ્યાર્થી મિત્રો, પોલીસ અંકલે યજ્ઞને આઈસ્ક્રીમ અને ચણાચોર ગરમ ખાવાનું કહ્યું. 8મું છે, ટોય હાઉસમાંથી અક્ષય કયા 2 રમકડા લઈ આવ્યો? વિદ્યાર્થી મિત્રો, ટોય હાઉસમાંથી અક્ષયે એક જીસીબી અને બીજું બોલતું વાંદરું રમકડું લઈ આવ્યું. 9, બોલતું વાંદરું જોઈને કોણે મોબાઈલ મૂકી દીધો? વિદ્યાર્થી મિત્રો, બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો. વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને નવા નવા વિડીયો અને નવા એક્ઝામના પેપર મળી રહે. 10મું છે, રૂપેશ કાકાને કેમ ગમતું નહોતું? રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું ન હતું. 11મું છે, ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા?
વિદ્યાર્થી મિત્રો, ટોય હાઉસમાં ચાવીવાળા, રિમોટવાળા, તાળી પાડતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, માથું હલાવતા, આંખો પટપટાવતા, હવામાં ઉડતા અનેક રમકડા હતા. હવે છે પ્રશ્ન 3 યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ગમે તે 4, જે છે 4 માર્ક્સનું. 1. અક્ષય અને શ્રીકાંત પાક્કા ભાઈબંધ હતા. 2. બારી પાસે એક કબૂતર રૂચાએ જોયું. 3. રૂપેશ કાકાના સંતાનો અમેરિકામાં રહેવા ગયા. 4. રૂચા અક્ષયની બહેન હતી. 5. રૂચાએ શિક્ષક બની રમકડાને ભણાવવા બેસાડી દીધા. હવે છે પ્રશ્ન 3નું બ. વાંચો અને લખો, જે છે 6 માર્ક્સનું. આપણે ઉપરથી વાંચવાનું છે અને નીચે લખી દેવાનું છે સરસ અક્ષરે. એમાં છે પહેલું, પિયુષ પાસે દડો છે. બીજું, ગામમાં ઘણા ડુક્કર હતા. ત્રીજું, સમીને લાંબી કૂદ ગમે છે. ચોથું, ઈશાને ચાલવાનું ગમે છે. પાંચમું, રૂપિયાથી વસ્તુઓ ખરીદાય. છઠ્ઠું, ક્ષત્રિય લડવૈયો હોય છે. વિદ્યાર્થી મિત્રો, સરસ અક્ષરે લખી દેવાનું છે. હવે છે પ્રશ્ન 4 નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જેમાં આપણને નમૂનો આપ્યો છે, જે 4 માર્ક્સના છે. નમૂનો: પાણી છોડને પાણી પીવડાવો. જેમાં પહેલું છે ડગલો, તો એક ડગલો આગળ વધો. બીજું છે નદી, તો નદીમાં માછલીઓ છે. ત્રીજું છે 1000, મારી પાસે 1000 રૂપિયા છે. બાગ, તો વાક્ય બનશે બાગમાં ગુલાબ છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવી. હવે છે બ. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પહેલું છે, ના મારે કશું ખાવું નથી. આ વાક્ય યજ્ઞ બોલે છે અને પોલીસ અંકલને કહે છે. પછી છે, તું કોની સાથે આવ્યો છે? તો પોલીસ અંકલ બોલે છે અને યજ્ઞને કહે છે. હવે છે ક. ખોટો શબ્દ છેકી નાખો. જેમાં નમૂનો આપ્યો છે, નમૂના પ્રમાણે કરવાનું છે, જે 2 માર્ક્સનો છે. એમાં નમૂનો છે, કરો રમકડા કૂચ કદમ. પહેલું, જેમાં પહેલું છે, ચલો સૈનિકો કદમ કદમ. બીજું, હાથીભાઈ ચાલે આગળ કે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો.